સૌ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ. ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કેવી રીતે કરી શકાય છે ભૌમિતિક આકૃતિ દ્વારા એ જોઈ ગયા, જેમાં આપણે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3ને સંખ્યા રેખા પર આપણે દર્શાવી ચૂક્યા છે. હવે આગળ વધીશું. ત્રીજા નંબર પર વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર નિરૂપણ કરો. બરાબર, વર્ગમૂળ 5ને આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. તો હવે થોડું પાયથાગોરસ માટે વિચારો કે કર્ણ ઉપર આપણે રફ આકૃતિ દોરીએ. બરાબર છે કે કર્ણ ઉપર સપોઝ આ છે, બરાબર છે, આ કર્ણ ઉપર વર્ગમૂળ 5 ક્યારે આવે? વર્ગમૂળ 5 ક્યારે આવશે? તો 2 અહીં લઈએ, 1 અહીં લઈએ, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 5. બરાબર છે. તો આ રીતે આપણે થોડી માનસિક કેલ્ક્યુલેશન કરવાની છે અને એના આધારે તમારે આ જવાબ લાવો તો તમને ખબર પડશે કે મારે કેટલું માપ લેવાનું છે. એટલે આપણે સંખ્યા રેખા ઉપર 2 એકમ લઈશું અને લંબ અંતર 1 એકમ લઈશું, અને પછી જો આપણે એનો પાયથાગોરસ વાપરીશું વર્ગમૂળ 5 આવી જ જશે. તો દોરો પ્રયત્ન કરીએ આપણે. હું અહીં આગળ આ એક સંખ્યા રેખા દોરી, જેણે 0થી સ્ટાર્ટ કરી અને નામ આપ્યું O. હવે અહીં આગળથી આપણે જોયું હતું તેમ મેં ગઈકાલે વાત કરી હતી કે ઇંચ, આપણે ઇંચમાં લઈશું તો બહુ સરસ થોડી આકૃતિ મોટી દેખાશે, સેમીમાં લેશો તો નાની દેખાશે. એટલે અહીં આગળ મને 1 ઇંચ અને 2 ઇંચ એટલે કે મને 2 એકમ અંતર મળી ગયું. બરાબર, એટલે 1 અને 2. તો આ 1 એકમ, આ 2 એકમ, એટલે આટલું અંતર થયું 2 એકમ. ઓકે. હવે 1 એકમ જેટલું લંબ ઊંચાઈ લેવાની છે. ઓકે, તો લંબ ઊંચાઈ લીધી 1 એકમ, એને લખી કાઢીશું. રાઈટ. હવે નામ આપી દઈશું. આ આપણો A છે, આ B છે. હવે O અને B ને જોડી દઈએ. રાઈટ. હવે પહેલું કેલ્ક્યુલેશન કરી કાઢીએ, કંઈ કેટલો જવાબ આવશે. તો લખું છું કાટકોણ ત્રિકોણ. આ આપણો કાટકોણ ત્રિકોણ થશે. કાટકોણ ત્રિકોણ OAB માટે, OAB માટે જોઈએ આ કર્ણ થશે એ શોધવાનો છે. એટલે OB² બરાબર OA² પ્લસ AB². રાઈટ. હવે વેલ્યુ ઇનપુટ કરીશું. ધેરફોર OB² ઇઝ ઇક્વલ ટુ OA 2 છે એટલે 2નો વર્ગ, AB 1 છે એટલે 1નો વર્ગ. ધેરફોર OB² બરાબર 2નો વર્ગ 4 થશે અને 1નો વર્ગ 1 થશે. ધેરફોર OB² ઇઝ ઇક્વલ ટુ 5. હવે જો અહીંયા આગળ બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં, વર્ગમૂળ લેતા તો OB બરાબર 5નું વર્ગમૂળ ન નીકળે એટલે આપણે એને વર્ગમૂળ 5 મૂકી શકીએ. બરાબર, એટલે આપણો અહીં આગળ આન્સર આવ્યો વર્ગમૂળ 5. હવે અગાઉની જેમ આપણે વર્ગમૂળ 5 જેટલું અંતર લેવાનું છે પરિકરની મદદથી. OB જેટલું અંતર ખોલીશું એટલે વર્ગમૂળ 5 થઈ જ જશે. રાઈટ.
અને એને ચાપ દોરીશું. તો અહીં જે આવશે આ જે ચાપ મારી આપણે એ આવશે વર્ગમૂળ 5 અને એને નામ આપીશું સી. રાઈટ. તો આ રીતની જે આકૃતિ તૈયાર થઈ છે થોડી ઘટી દોરીએ આપણે પેન્સિલ પર. આ રીતે જે આકૃતિ આવશે એ વર્ગમૂળ 5ની હશે. તો આવી રીતે ફરી લંબ અંતર એક અંતર દોરશો અને ઓડી કરશો, ફરી એક લેશો તો વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, ક્રમશઃ 5, 6, 7 એ 3ની જોડે જ આવશે. બરાબર છે. એટલે વર્ગમૂળ 6 દોરવું હોય તો તમારે પહેલાં વર્ગમૂળ 5 દોરવી પડશે, પછી વર્ગમૂળ 6 અને પછી વર્ગમૂળ 7 દોરી શકાશે આગળ. બરાબર છે. હવે આગળ વધીએ. નેક્સ્ટ વર્ગમૂળ 8 લઈએ. નંબર 4, વર્ગમૂળ 8ને સંખ્યા રેખા પર વર્ગમૂળ 8ને સંખ્યા રેખા પર નિરૂપણ કરો. ચલો, હવે વર્ગમૂળ 8 છે. આ જગ્યાએ કર્ણ ઉપર 8 ક્યારે આવે તો ભાગ પાડવાના 4, 4 એટલે એનું વર્ગમૂળ 2, 2 થશે. રાઈટ. એટલે નીચે 2 અંતર, સમક્ષિતિજ 2 અંતર લઈશું અને શિરોલંબ પણ 2 એકમ અંતર લઈશું. તો જોઈએ એની આકૃતિ. પહેલાં આપણે એક સંખ્યા રેખાનો જમણો ભાગ દોરી કાઢીશું. કિરણ દોરીએ. આ 0 છે અને એને O વડે નિદર્શિત કર્યું. હવે હું સંખ્યા રેખા ઉપર 2 એકમ અંતર લઈ લઈશ. ચલો, એટલે આ છે 1 અને આ છે 2 અને આટલું અંતર થઈ ગયું મારી પાસે 2 એકમ. ઓકે. હવે લંબ અંતર લઈએ. તો લંબ અંતર એકચ્યુઅલી લખાણ પર આવે છે તો ચલો 2 એકમ મેં આવી દીધું. એટલે આ થશે 1 એકમ અને આ 2 એકમ. એટલે આ પણ અંતર થયું 2 એકમ. બરાબર છે. અને નામ આપીએ આપણે A અને નામ આપીએ આપણે B. હવે કર્ણ દોરી કાઢીશું. OBને જોડી દઈશું આપણે. રાઈટ. હવે કેલ્ક્યુલેશન કરીશું આપણે બાજુમાં. તો કેલ્ક્યુલેશન માટે ફરીથી કાટકોણ ત્રિકોણ આપણે OAB જ લઈએ. અહીંયા આગળ કાટકોણ છે એટલે કાટકોણ ત્રિકોણ OAB માટે OB સ્ક્વેર બરાબર AO સ્ક્વેર વત્તા AB સ્ક્વેર. ચલો, ધેરફોર OB સ્ક્વેર બરાબર 2નો વર્ગ વત્તા 2નો વર્ગ. ધેરફોર OB સ્ક્વેર બરાબર 4 વત્તા 4. ધેરફોર OB સ્ક્વેર બરાબર 8. હવે 8નું વર્ગમૂળ ન નીકળે એટલે OB બરાબર આવે આપણી પાસે 8. એટલે આપણે 8 થશે. આ વર્ગમૂળ 8. વર્ગમૂળમાં 8 આપણે આગળ લખીએ છીએ. તો હવે વર્તુળ વડે આપણે ચાપ લગાવીશું. તો વર્ગમૂળ 8 જેટલું પરિકર ખોલવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો O ઉપર કેન્દ્રિત કર્યું અને B જેટલું ખોલી કાઢ્યું આપણે અને એના ઉપરથી આપણે આ રીતની આપણને કિંમત મળશે. તે વર્ગમૂળ 8ની હશે. આ જગ્યાએ જે છેદબિંદુ હશે એ વર્ગમૂળ 8નું હશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 8 ગમે તેટલા વર્ગમૂળ કીધા હોય એને
સંખ્યા રેખા પર દર્શાવવા હોય એની આશરે વેલ્યુ તો તમે એ સંખ્યા રેખા પર આ રીતે તમે દોરી શકો છો. ફક્ત અને ફક્ત તમારે કાટકોણ ત્રિકોણના જે પાયથાગોરસનો નિયમ છે એમાં કઈ કઈ બે વેલ્યુ મૂકશો કે જેથી કર્ણની માપ આવે અને એના આધારે તમારે એ કામ કરવાનું છે. હવે છેલ્લી આપણે જોઈ જઈએ વર્ગમૂળ 17 વિચારો. બરાબર, ચલો વર્ગમૂળ 17 આપણી પાસે 16 હોય છે. વર્ગમૂળ 17 ને સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો વિદ્યાર્થી મિત્રો 17 થી પહેલાં એવી કઈ સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળે તો કે 4 છે. બરાબર, તો 1 4 તો આવશે, તો 4 નો વર્ગ 16 અને રહ્યો કેટલો 1 રહ્યો, એટલે 4 અને 1 માપ આપણું આવશે. તો ફરીથી આપણે એક સંખ્યા રેખા દોરીએ. નીચે 4 એકમ લંબાઈ આવશે. આપણે ખબર છે કે 17 4 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે, એટલે નીચે 4 એકમ અંતર લઈશું. આ છે આપણે 0 O. હવે હું 4 એકમ અંતર લઈ લઉં છું. 1 2 3 4. રાઈટ, એટલે અહીંયા આગળ લખીએ આપણે 1 2 3 4 અને આપણે અહીંયા આગળ લેવાનું છે 4, એટલે આને એ બિંદુ નામ આપું. તો આટલું અંતર થયું 4 એકમ. ઓકે, હવે 4 નો વર્ગ 16, તો રહ્યા કેટલા 17 લાવવા માટે 1 જ રહ્યા, એટલે ઉપર લંબ દિશામાં આપણે 1 જ અંતર લઈશું. તો અહીં 1 ઇંચ જેટલું અંતર લઉં છું અને બરાબર 90° થાય એ રીતનું એક ચલો 2 બિંદુ પસંદ કર્યું અને આ થશે 1 એકમ. ઓકે, હવે આપણે OB ને જોડી દઈશું. વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલું છે, ફક્ત પાયથાગોરસની ત્રિપુટી યાદ આવે, કયા બે માપ લઈશું કયું માપ આવશે એ તમારે ધ્યાન રાખવાનું છે, બાકી સરળતાથી તમે એને દોરી શકશો. ઓકે, હવે મારે અહીં શોધવું છે, તો ફરી આપણી કેલ્ક્યુલેશન. કાટકોણ ત્રિકોણ OAB માટે OB સ્ક્વેર શોધવાના છે, એટલે OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. રાઈટ, તો OB સ્ક્વેર કેટલા છે આપણી પાસે નથી, એ શોધવાના છે. OA 4 એટલે 4 નો વર્ગ અને અહીંયા 1 નો વર્ગ. ધેરફોર OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 નો વર્ગ 16, 1 નો વર્ગ 1. ધેરફોર OB સ્ક્વેર બરાબર 17. ધેરફોર અહીંયા આગળ વર્ગમૂળ લઈ લઈએ. વર્ગમૂળ લેતા તો OB બરાબર વર્ગમૂળમાં 17 આપણો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, એટલે આ જવાબ આવશે વર્ગમૂળ 17. હવે આ જે વર્ગમૂળ 17 છે એની ત્રિજ્યા લઈ એક ચાપ લગાવીશું. જોઈ લો, બરાબર, બી જેટલું પરિકર ખોલ્યું અને તો અહીં આગળ જ આપણે આવશે એ વર્ગમૂળ 17 અને એનું માપ આવશે C. ક્લિયર વિદ્યાર્થી? લગભગ 4.1 સમથિંગ જવાબ આવે, તો 4.1ની સેજ આગળ એ એનું સ્થાન પ્રાપ્ત થશે. તો આવી રીતે આપણે વર્ગમૂળ 17ને સંખ્યા રેખા ઉપર આપણે નિદર્શન કરી શકાય, નિરૂપણ કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આજે જે 3 થઈ, વર્ગમૂળ 5, વર્ગમૂળ 8 અને વર્ગમૂળ 17, તમારે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાની છે નોટબુકમાં. અને તમને કોઈ પ્રેક્ટિસ કરવી હોય તો તમે તમારી જાતે રકમ બનાવો જેનું વર્ગમૂળ ન નીકળતું હોય, યોગ્ય માપ લો અને તમે એની આકૃતિ દોરી શકો છો, પ્રેક્ટિસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ વધીશું સ્વાધ્યાય 1.2 તરફ. સ્વાધ્યાય 1.2 એમાં પહેલો દાખલો છે વિધાન
સત્ય કે અસત્ય છે એ કારણ સહિત આપવાનું છે આપણે, બરાબર છે. એટલે ચોપડીમાં તમારી પાસે રકમ જ છે, તો જોઈશું. પ્રથમ છે દરેક અસમય સંખ્યા, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. આપણે એવું કહી દીધું છે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો પહેલાં આપણે એને સંજ્ઞા આપી દઈએ. અસમય સંખ્યાને આપણે એસ વડે દર્શાવતા હતા અને વાસ્તવિક સંખ્યાને આર. સંખ્યાઓનો સૌથી મોટો સમૂહ છે આર, બરાબર છે. સૌથી મોટો સમૂહ છે આર. આ આરની અંદર આગળની બધી સંખ્યા સમાઈ ગઈ છે. તેનો મતલબ એમ કે અસમય સંખ્યા પણ આમાં સમાયેલો છે. તો આનો જવાબ આવશે વિધાન સત્ય. વિધાન સત્ય છે. કારણ કે કોઈ પણ એક ઉદાહરણ આપી દો. વર્ગમૂળ 2 એ વાસ્તવિક સંખ્યા છે, રાઈટ. તો આવી રીતે આપણે કારણ આપી શકીએ. બીજું પણ ઘણા બધા કારણો છે. આપણે એક ઉદાહરણ સ્વરૂપે, કારણ કે વર્ગમૂળ 2 વાસ્તવિક સંખ્યા છે, કોઈ એક ઉદાહરણ લઈ લીધું અસમય સંખ્યાનું, પણ એને વાસ્તવિક સંખ્યા આપણે કહી શકીએ છે. હવે નંબર 2 પર છે નંબર 2 પર સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે. ઓકે, અને સમજીશું વિદ્યાર્થી મિત્રો કેમ કહે છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ. સંખ્યા રેખા એટલે જોઈએ, સમજીએ. આ સંખ્યા રેખા છે આપણી, રાઈટ. અહીંયા આગળ 0 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા -1 છે, અહીંયા -2 છે. હવે ખાસ ધ્યાન રાખજો શું કહેવા માગે છે કે અહીંયા એમ કહે છે કે દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું છે. ઓકે, વર્ગમૂળ એમ સ્વરૂપનું છે. તો અહીંયા આગળ જે ધન સંખ્યાઓ છે એનું વર્ગમૂળ થઈ જશે, પણ ઋણ સંખ્યાનું શું? બરાબર છે. ઋણ સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે થાય? બરાબર છે. દાખલા તરીકે જોઈએ, માન લો કે 4નું વર્ગમૂળ 2 થાય. ઓકે, પણ એવું જોયું કોઈ દિવસ કે 4નું વર્ગમૂળ -2 થાય? આ ક્યારેય શક્ય નથી, બરાબર. એટલે જવાબ શું આવશે? આન્સર અસત્ય. કારણ કે સંખ્યા રેખા પરની ઋણ સંખ્યાઓ એ કોઈપણ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ નથી. ક્લિયર? કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ લો તો એ માઇનસ ના થઈ શકે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે 3 જોઈએ. નંબર 3, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો જવાબ તમને ખબર પડી જ જશે. આને આર કહીશું અને આને એસ કહીશું. એટલે
મોટો સમૂહ આગળ આવ્યો એટલે ખોટું જ આવશે. આ વિધાન અસત્ય છે, કારણ કે 2 એ વાસ્તવિક સંખ્યા છે, પરંતુ અસમય સંખ્યા નથી. બરાબર છે? જો દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો જો વાસ્તવિક સંખ્યાને આર અને એસ કહીએ તો આ વિધાન અસત્ય થઈ જાય, કારણ કે વાસ્તવિક સંખ્યા સૌથી મોટો સમૂહ છે અને એસ નાનો છે એના કરતાં, એટલે આ વિધાન અસત્ય છે. કારણ કે કોઈ ઉદાહરણ આપી દઈએ, 5 લો, 2 લો, 3 લો, એ વાસ્તવિક સંખ્યા ખરી પણ એ અસમય સંખ્યા નથી. ક્લિયર? નેક્સ્ટ બીજો પ્રશ્ન, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા થાય. બરાબર છે? આપણી પાસે ચોપડીમાં રકમ છે જ, મેં લખી છે. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા થાય. બરાબર? એટલે કોઈ પણ આપી શકાય આપણે. દાખલા તરીકે તો એ જવાબમાં લખીએ ના, નહીં જ થાય. બરાબર છે? શું દરેક, અહીં શબ્દ વાપર્યો છે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય. દાખલા તરીકે હું એમ કહું કે 3 ધન પૂર્ણાંક છે તો એનું વર્ગમૂળ શું થશે? વર્ગમૂળ 3 થશે, તો આ સાચું ગણાશે. પણ હું 9 લઈ લઉં તો 9 ધન પૂર્ણાંક છે પણ એનું વર્ગમૂળ કેટલું થશે? 3. જોઈએ અહીંયા આગળ આપણે ના તો લખ્યું, તો અહીંયા આગળ દાખલા તરીકે હું લઉં કે જો 3 છે, રાઈટ, 3નું વર્ગમૂળ કેટલું થશે? વર્ગમૂળ 3. તો આ કિસ્સામાં સાચું ગણાશે, પણ 9નું વર્ગમૂળ 3 થાય. રાઈટ? તો અહીં શું કહે છે? શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? તો અસમય પણ હોય અને સમય પણ હોઈ શકે છે. રાઈટ? એટલે એવું ના કહી શકે કે બધી અસમય જ હોય. એટલે અહીંયા આ કિસ્સામાં ના આવશે, અને આપણે ઉદાહરણ આપવાનું છે. જો ના, તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા થાય. તો ઉદાહરણ તરીકે આપણે જે લખ્યું 9નું વર્ગમૂળ 3 થાય. રાઈટ? 9નું વર્ગમૂળ 3 થાય. એટલે આ તો સમજાવવા માટે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, આ લખવાનું નથી. બરાબર? ના, ઉદાહરણ તરીકે 9નું વર્ગમૂળ 3 થાય, એટલે કે 3 સમય સંખ્યા છે અને 9 આપણે એનું ઉદાહરણ આપ્યું છે. બીજા ઘણા બધા, તમે 25 લઈ શકો છો, 4 લઈ શકો છો, 16 લઈ શકો છો, તમને ફાવે તેમ. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે કે વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર બતાવવાનું છે, જે આપણે અગાઉ પણ જોઈ ગયા છે. ત્રીજો દાખલો, વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું ફરી દોરતો નથી. બરાબર છે? આપણે આગળ પ્રેક્ટિસ કરી દીધી છે, એટલે હું લખું છું આગળ મુજબ. તો આગળ મુજબ આ જ પીરિયડમાં આપણે પહેલી દોરી હતી વર્ગમૂળ 5. રાઈટ? એ આ રહી.
વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે થાય છે એ આ રીતની થાય છે. બરાબર. તો તમારે નોટબુકમાં આ વર્ગમૂળ 5, વર્ગમૂળ 8, વર્ગમૂળ 17 સાથે સાથે સ્વાધ્યાય 1.1 તમારે તમારી ગણિતની નોટબુકમાં લખવાનું રહેશે. સૌ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. અસ્તુ.